3 માર્ચની રાત એક એવી રાત થવાની છે જે આવતા 100 વર્ષ સુધી ફરી પાછી નહીં આવે. આકાશમાં એક એવો ભયાનક અને ચમત્કારિક ખેલ થવા જઈ રહ્યો છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓનો પણ પરસેવો છૂટી ગયો છે. 100 વર્ષ પછી એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુનો કાળો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ગળી જવા માટે તૈયાર છે. પરંતુ આ ભયાનક અંધકાર વચ્ચે 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. રાતોરાત કિસ્મત બદલાઈ જવી એ પણ કોઈ નથી, પરંતુ આ 4 રાશિઓના જીવનની સચ્ચાઈ બનવાની છે, જેને જોઈને તેમના દુઃખી પણ લોહીના આંસુ રડશે. પરંતુ સાવધાન થઈ જજો, તમારી આ 4 રાશિ માંથી એક ખુશ થતા પહેલા એક બહુ મોટા રહસ્યને જાણી લો. તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે. આ 4 રાશિમાંથી જે ચોથી રાશિ છે તે સાથે કંઈક એવું થવાનું છે જે ઇતિહાસમાં ક્યારેક ભાગ્યે જ થાય છે. તે ચોથી રાશિના જાતકને પરફોડીને ધન તો મળશે, પરંતુ જો તેણે એક નાની ભૂલ કરી દીધી તો તે ગ્રહણ સમયે લોકો જે અવારનવાર કરે છે તો તે બધું ધન ધૂળમાં મળી જશે. જેથી તમારી રાશિનું નામ સાંભળવા માટે ધીરજ બનાવી રાખો, કારણ કે બ્રહ્માંડનું આ ચક્ર તમારી આખી જીવન બદલી નાખવાનું છે. આજના આ શુભ લાભ જ્ઞાનના વિડીયોમાં કોઈ પણ જાણકારી અધૂરી નહીં હોય, તેથી તમારા મગજને શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે જોડાઓ. ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી. સદીઓથી આપણા ઋષિમુનિઓએ જણાવ્યું છે કે જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે આખી પૃથ્વીનું જળ તત્વ ભયાનક રીતે પ્રભાવિત થાય છે. અને શું તમે જાણો છો કે આપણા શરીરમાં પણ 70% જળ છે? જ્યારે સમુદ્રમાં લહેરો ઉછળી શકે છે, તો શું આપણા શરીર અને આપણા મગજની અંદર ભૂકંપ નહીં આવતો હોય? 3 માર્ચની આ ગ્રહણ એટલે સૌથી અલગ છે, કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિદેવ એ એક એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે એક પૂરી સદી પછી જોવા મળી રહ્યા છે. તેની શાસ્ત્રોમાં મહાચાંડાલ યોગ અને રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે. એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સર્જનનો અમૃત. જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને ઝેર બંને નીકળ્યા હતા. બિલકુલ એ જ રીતે આ 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં ઝેર ઘોળશે તો કેટલીકને તે અમૃત મળશે. તે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગ્રહણ સમયે એવું શું થાય છે જે માણસની કિસ્મતને રાતોરાત પલટી રાખી દે છે? આપણા પ્રાચીન ગ્રંથોમાં એક ખૂબ જ રહસ્યમય કથા છે જેને સમજ્યા વિના તમે આ મહાસંયોગની તાકાતને સમજી નથી શકતા. જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો હતો અને તેણે અમૃત પી લીધું હતું. પરંતુ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો હતો. ભગવાન વિષ્ણુએ પોતે પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું તળથી અલગ કરી દીધું. પરંતુ કારણ કે તે અમૃત પી ચૂક્યો હતો તેથી તે મર્યો નહીં અને તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ. તે જ દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના સૌથી મોટા દુશ્મન બની ગયા. જ્યારે પણ રાહુ ચંદ્રને ગળી જાય છે તો તે ચંદ્રગ્રહણ કહેવાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિનાશકારી કથાનો ધન સાથે શું સંબંધ છે? આજ તો તમે સૌથી મોટું રહસ્ય છે. રાહુ માયાનો કારક છે. રાહુ બ્રહ્મ છે, જુગાર છે, અચાનક મળનારું ધન છે. કળિયુગમાં જેના પર રાહુ મહેરબાન થઈ જાય છે તે રાતોરાત ધનવાન બની જાય છે. અને 3 માર્ચે રાહુ પૂરી રીતે સંપન્ન મુદ્રામાં છે. તે એ રાશિઓ પર ધનનો વરસાદ કરવાનો છે જેના ગ્રહ ગોચર તેના અનુકૂળ છે. પરંતુ રાહુની માયાથી બચવું બહુ મુશ્કેલ છે. રાહુ જેટલું જલ્દી આપે છે તેનાથી અનેક ગણી ઝડપે પાછું પણ છીનવી લે છે. આવો હવે તે રહસ્યનો પડદો ઉઠાવીએ
અને તે વાત કરીએ તે પહેલી ભાગ્યશાળી રાશિની જેના પર ચંદ્ર અને રાહુનો આ માયાવી ખેલ ધનના વરસાદ રૂપે કરવાનો છે. આ રાશિ બીજી કોઈ નહીં પરંતુ અગ્નિ છે, જે તત્વની સૌથી મોટી શક્તિશાળી રાશિ મેષ છે. મેષ રાશિવાળાઓએ તમારો સમય હવે આવી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યા છે, જે પણ અપમાન સહન કર્યું છે અને જે પણ આર્થિક તંગી વેઠી છે, તે બધું આ 3 માર્ચની રાત પછી એક ખરાબ સપનાની જેમ ખતમ થઈ જશે. ગ્રહણની તરત જ પછી તમારા ભાગ્ય ભાવમાં એક એવો પ્રબળ રાજયોગ બનશે જે તમને ચારે તરફથી ધન અપાવશે. અટકેલું ધન અચાનક પાછું મળવા લાગશે. જો તમે વેપાર કરો છો તો કોઈ બહુ મોટી ડીલ ફાઇનલ થઈ જશે, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. ગ્રહણ કાળ દરમિયાન તમારે કોઈ પણ ધાતુની વસ્તુને અડવાનું નહીં. જી હા, ધાતુ એટલે કે લોખંડ, સોનું અથવા ચાંદી. જો તમે આવું કરો છો તો રાહુની નકારાત્મક ઉર્જા ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તમારે એ સમજવું પડશે કે રાહુ લોખંડમાં અને અંધારામાં વાસ કરે છે. ગ્રહણ સમયે માત્ર ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મનમાં જ જાપ કરો. આજ તે સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે. મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ તમારા મગજમાં ભ્રમ પેદા કરશે. તમને એ લડાઈ ઝઘડામાં ફસાવવાની કોશિશ કરશે. જો તમે શાંત રહ્યા તો કુબેરનો ખજાનો તમારો છે. હવે આપણે તે બીજી રાશિ તરફ આગળ વધીએ, જેનું નામ સાંભળીને તમે હેરાન થઈ જશો. આ રાશિ છે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ એક વરદાનનું રૂપ લઈને આવી રહ્યું છે. એવું એટલા માટે કારણ કે ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રનો એક બહુ જ રહસ્યમય ત્રિકોણ બની રહ્યો છે. જે લોકો શેર બજાર, લોટરી અથવા પ્રોપર્ટી માટે જોડાયેલા છે, તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય. અચાનકથી તમારા હાથમાં કોઈ એવો ખજાનો લાગી શકે છે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય. તમારા દુશ્મનો જે કાલ સુધી તમારા પર હસતા હતા, તેઓ હવે તમારી સાથે હાથ જોડીને ઊભા રહેશે. તમારા માન સન્માનમાં એટલો વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજવા લાગશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, બ્રહ્માંડ જ્યારે પણ તેમને કંઈક આપે છે તો તે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર બહુ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણના આગલા 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિનું અપમાન ન કરજો. જો તમે અજાણે કોઈનું દિલ દુભાવ્યું હોય તો આ રાજયોગ તરત જ શ્રાપમાં બદલાઈ જશે અને તમને રસ્તા પર આવવામાં વાર નહીં લાગે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય પણ નબળા પર અત્યાચાર સહન નથી કરી શકતો. તેથી ધનનો અહંકાર બિલકુલ ન કરતા અને બની શકે તો ગ્રહણના બીજા દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્તદાન જરૂર કરજો. ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા હું તમને ફરીથી યાદ અપાવી દઉં કે ચોથી રાશિનું રહસ્ય હજુ પણ બાકી છે. તે રાશિ જેના માટે આ સૌ વર્ષના મહાસંયોગે પોતાની બધી શક્તિઓ બચાવીને રાખી છે, તે ચોથી રાશિ કઈ છે અને તેને કઈ ભયંકર ચેતવણી સાંભળવાની છે, આ જાણવા માટે તમારે બસ થોડીક જ વધુ રાહ જોવી પડશે. કારણ કે જો તમે તે હિસ્સો ચૂકી ગયા તો તમે જીવનની સૌથી મોટી જાણકારીથી વંચિત રહી શકી જશો. પરંતુ તે પહેલાં વાત કરીએ આપણે ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રનું અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો તમે દેવાના અને બોજા નીચે દબાયેલા છો, જો તમને ચારે તરફથી માત્ર નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે તમારા રડવાના દિવસો પૂરા થઈ ગયા છે. 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તાઓ ખુલશે